હજારો વર્ષો પહેલાં જ્યારે ભારતના દરિયાકાંઠે વેપારની શરૂઆત થઈ હતી ત્યારે એક શહેર શાંતિથી ઇતિહાસ રચી રહ્યું હતું. આ શહેર છે ભરૂચ, નર્મદા નદીના કિનારે વસેલું. આ પ્રાચીન શહેરને પહેલાં ભૃગુ કચ્છ તરીકે ઓળખવામાં આવતું. કહેવાય છે કે મહર્ષિ ભૃગુ ઋષિ અહીં તપસ્યા કરતા અને એમના નામ પરથી જ ભરૂચનું નામ પડ્યું. ઈસવીસન પૂર્વે ભરૂચ ભારતનું એક મહત્વનું બંદર હતું. રોમન, ગ્રીક અને અરબ વેપારીઓ અહીં દરિયામાર્ગે આવતા અને ભારતની સમૃદ્ધિ દુનિયા સુધી પહોંચાડતા. મસાલા, કાપડ, સોનું અને હાથીદાંત આ બધું ભરૂચથી વિદેશ મોકલાતું. પ્રાચીન ગ્રંથ પેરિપ્લસ ઓફ ધી એરિથ્રિયન સી આ ભવ્ય શહેરનો સાક્ષી છે. સમય બદલાતો ગયો. મૌર્ય, ગુપ્ત, સોલંકી અને મુઘલ શાસકો આવ્યા. દરેક શાસનમાં ભરૂચે પોતાની ઓળખ જાળવી રાખી. મુઘલ કાળમાં ભરૂચ ફરી એકવાર વેપારનું કેન્દ્ર બન્યું અને નર્મદા નદી શહેરની જીવનરેખા બની રહી. બ્રિટિશ શાસન આવ્યું. વેપારની દિશા બદલાઈ, પણ ભરૂચનું ઐતિહાસિક મહત્વ ક્યારેય ખૂટ્યું નહીં. આજે ભરૂચ એક આધુનિક અને ઔદ્યોગિક શહેર છે. દહેજ અને અંકલેશ્વર જેવા ઉદ્યોગ વિસ્તારોએ તેને નવી ઊંચાઈ આપી છે. પણ આધુનિકતા વચ્ચે પણ ભરૂચ પોતાના હજારો વર્ષ જૂના ઇતિહાસને આજે પણ શાંતિથી સંભાળી રાખે